તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. આપણા મહેમાન શ્રેણીમાં તમારું બધાનું અભિવાદન. મિત્રો, આ શ્રેણીમાં આજે આપણે એવા સર્જક મિત્રને મળવાનું છે જેઓએ ગદ્ય પદ્ય બંને ક્ષેત્રે સરસ રસપૂર્વક કામ કર્યું છે. બેન્કિંગ ક્ષેત્રે તેઓ પોતે પ્રોફેશનલી કાર્યરત રહ્યા છે અને સાહિત્ય ક્ષેત્રે રસપ્રદ પ્રવૃત્તિ તેઓએ ઘણા વખત પૂર્વે શરૂ કરી જે આજે પણ ચાલી રહી છે. તેઓના જીવન કવન વિષયક રસપ્રદ વાતો તેઓ સાથે કરવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. તેઓ છે ડૉક્ટર પ્રદીપ રાવલ. સૌપ્રથમ દૂરદર્શન વતી તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર, સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર મિત્રો. સર, સૌપ્રથમ મિત્રોને તમારા વિષયક રસપ્રદ પરિચય જાણવાની ઉત્સુકતા હશે તો આ રસમ તમે જ પૂરી કરો. પ્રાથમિક પરિચય દર્શકોને આપણે આપીએ, તમે જ આપશો. મારું નામ પ્રદીપ રાવલ. હું પહેલાં નૈનના ઉપનામથી કવિતાઓ લખતો, એટલે ખાસ કરીને ગઝલો. ત્યાર પછી 1995માં PhD પૂરું થયા પછી અને મીરા સાહિત્યમાં ઊંડો ઉતરતા મને એમ થયું કે હવે આ નામ ન ચાલે, એટલે મેં મારું નામ બદલાવી અને ઉપનામ સુમિરન કર્યું. ત્યારથી સુમિરન મારા ઉપનામથી લખું છું. નૈન જ્યારે ઉપનામ હતું ત્યારે મુગ્ધાવસ્થા હતી અને યુવાની છે એ એવી ઉંમર છે કે અભણમાં અભણ માણસને પણ કવિતા ફૂટે અને એવા સ્થિતિ સંજોગોમાં કવિતા આવી. જોકે કવિતા આવી એમાં મારા જીવનનો એક બહુ મોટો અભાવ છે. એ અભાવમાંથી કવિતા આવી છે. સલીમભાઈ, હું 4 વર્ષનો હતો ત્યારે મારી મધર ગુજરી ગયા. ઓકે. સંતાનમાં હું માત્ર એક જ. ઓકે. ભાઈ નહીં, બેન નહીં. સંસારમાં કહી શકાય એવી માત્ર અમે 2 જ વ્યક્તિ, હું અને મારા ફાધર જયશંકર રાવળ મિલન. ઓકે. જેને 70 નાટકો લખ્યા છે. એવો સાહિત્ય વારસામાં પણ મારા મધરના અવસાન પછી એને નક્કી કર્યું કે મારે પ્રદીપ સિવાય બીજું કોઈ મારા જીવનનું ધ્યેય નથી એમ, અને એને મારો ઉછેર કર્યો. પણ ત્યારે હું બિલકુલ બાલ્યાવસ્થામાં ગ્રામ્ય જીવનમાં સાવ 600 માણસની વસ્તીના ગામમાં અમે રહીએ, ગામમાં ક્યાંય લાઇટ નહીં, અને એવામાં મારો ઉછેર. પણ દાખલા કે રક્ષાબંધન છે, દિવાળી છે, એવા કે કોઈ કૌટુંબિક લગ્ન પ્રસંગો આ તે એવું હોય ત્યારે મને સતત એમ થાય કે મારે માં નથી. આ અભાવે કવિતા મારી નજીક આવી. પણ એ ભાવને, એ વાતને શબ્દોમાં કેમ રજૂ કરવી અથવા તો કેમ થઈ શકે એનું મને કોઈ પીઠબળ પણ નહીં, કોઈ માર્ગદર્શન પણ નહીં, અને કોઈ માર્ગદર્શક કોને કહેવાય એ પણ મને ખબર નહીં. હું SSCની પરીક્ષા જ્યારે આપવા રાજકોટ સેન્ટર આવ્યો ત્યારે મેં પહેલી વાર શહેર જોયું. ઓકે. ત્યાં સુધી શહેર શું કહેવાય એ મને ખબર નહોતી. એનીવે, પછી જેમ ઉંમર વધતી ગઈ, થોડુંક શિક્ષણ અને આપણી સમજ વધતી ગઈ, એમ આ અભાવ મને વધારે ઘેરવા માંડ્યો કે જીવનમાં આટલા અગત્યના પાત્રની ખોટમાં માણસ જીવન કેમ જીવે, એમ જીવાય કેમ. રાઈટ. એમાં મને સૌથી વધારે પ્રેરણાદાયક જો કોઈ વસ્તુ મળી હોય તો સૌથી પહેલું મને મુકેશજીના ગીતો બહુ ગમે. ઓકે. અને એ એટલા માટે ગમે કે એની અંદર એટલી બધી સરસ દર્દભરી વાતો હોય અને એટલા સરસ શબ્દોથી એની શબ્દ રચના થઈ હોય. જુદા જુદા ગીતકારો બધા, શૈલેન્દ્ર ને, ઇન્દિવર ને, એવા બધા સારા સારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કવિઓ બધા. એટલે મને મુકેશજીના ગીતો બહુ ગમે. 1-2 કાર્યક્રમમાં મેં મુકેશના ગીતો ગાયેલા પણ ખરા, સ્ટેજ પર ઉપર. ઓકે. એમાંથી મારી કવિતા આવી. પણ કવિતા જે ઉંમરે આવી એ ઉંમરે ગંભીરતા ન હોય. રાઈટ. એ ઉંમર વસંતની ઉંમર, યુવાની ઉંમરે આવી. એટલે એ સમયમાં જે ગઝલો લખાયેલી એ સંપૂર્ણ એ સમયનો જે માહોલ હતો એવા પરંપરામાંથી આવી. મારો સૌથી પહેલો સંગ્રહ 1980માં પબ્લિશ થયો. એનું નામ નહીં ન. ઓકે. એમાં 83-84 ગઝલો અને મુક્તકો
અને એના મારા માર્ગદર્શક સૌથી પહેલાં ગઝલના હતા જમિયત પંડ્યા, Okay. જીગર. હમ. પછી ભણતરમાં એસએસસીની એક એક્ઝામમાં હું નપાસ થયો, મને માંદગી આવી. બીજી પરીક્ષામાં હું પાસ થયો. પછી મેં કુંડલિયા કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું, બીએનું. બીએ પૂરું કરી અને ગુજરાતી ભવનમાં એમએ કર્યું. પણ મને માતૃભાષામાં પ્રીતિ અને વહાલ હોવા છતાં પણ હું એમાં અભ્યાસ ન કરી શક્યો. એટલે મેં સમાજશાસ્ત્ર પસંદ કર્યું હમ. અને સમાજશાસ્ત્રમાં મેં એમએ કર્યું. હવે યોગાનો યોગ થયો એવું કે એમએનું પરિણામ આવ્યું જેમાં મને સેકન્ડ ક્લાસ આવ્યો. ઓકે. હા, એટલે હું હરખમાં અમારા પારિવારિક ભાઈને પગે લાગવા ગયો હમ. અને એ ખુશ થયા કે Right. વાહ શું વાત છે, એમ સેકન્ડ ક્લાસ એમએમાં તું લઈ આવ્યો એમ. અને અમારા પરિવારમાં પણ જે ત્યારે હયાત જે સભ્યો હતા એ સભ્યોમાં આ હાઈએસ્ટ ક્વોલિફિકેશન હતું એમએનું, માસ્ટર રાઈટ. ડિગ્રી. ઓકે. તો ભાઈ બહુ ખુશ થયા. એટલે ભાઈ મને કે હવે નોકરી કરવી છે કે હજી ભણવું છે એમ. એટલે મેં કહ્યું ભાઈ હવે તો નોકરીની જરૂર હોય એવું લાગે છે કીધું. તો મને કે બસ કાલથી આવી જાવ અહીંયા એ કે. એટલે મેં કીધું અહીંયા એટલે? તો મને કે આ બેંકમાં આપણી જ બેંક છે એ કે. આ કોરો કાગળ કે અરજી લખી દો. અને એમ હું બેંકમાં ઓકે. મારી નોકરી શરૂ થઈ 1978માં. અચ્છા. સાહેબ તમને આશ્ચર્ય થશે, કેવાય બેંકની નોકરી આટલી સહજ રીતે મળી. પગાર 250 રૂપિયા. ઓકે. પણ બેંકની નોકરીનું જે સોશિયલ સ્ટેટસ હમ. એ બહુ મોટું. ખૂબ જ. આમ અમારી કારકિર્દી આ રીતે શરૂ થઈ અને બહુ નિષ્ઠાથી એક પ્રકારે ભક્તિ કહી શકાય એ રીતે મેં નોકરી કરી. અને એના પરિણામ સ્વરૂપ મારી સંસ્થાએ પણ મને એટલું બધું ઓનર આપ્યું. મેં 1995માં એમએ પછી એક આખો દસકો મારો અભ્યાસ વગરનો ગયો. પછી યોગાનો યોગ મારા ભાગ્ય કે હેમંત દેસાઈ જેવા વિદ્વાન વ્યક્તિનો મને પરિચય થયો અને એની અંડરમાં અને એની માર્ગદર્શનમાં અને એના વહીવટી જ્ઞાન ના કારણે મારું પીએચડીનું રજિસ્ટ્રેશન થયું. ઓકે. અને મેં પીએચડી પણ કર્યું. 1995માં જ્યારે મેં પીએચડી પૂરું કર્યું ત્યારે મારી સંસ્થાએ મારું બહુ મોટું બહુમાન કર્યું. મને એવડું મોટું સરસ ચાંદીનું સન્માનપત્ર આપ્યું. મારા જે સ્ટેજ હતું એ પણ મને એને પ્રમોશન આપીને આગળ વધાર્યો. એ વખતે અમારી સંસ્થાને પણ 25 વર્ષ પૂરા થતા હતા. એટલે મેં રજત જયંતિ વર્ષ ઉજવ્યું. એમાં અમે બહુ મોટા ફંક્શનો કર્યા. આખા વીકનો પ્રોગ્રામ હતો. એ આખો મેં હેન્ડલ કર્યો. બેંકનું આખું સોવેનિયર મેં તૈયાર કર્યું. અને આમ બસ પછી રફતાર ચાલતી ગઈ અને સર્વિસના જે સામાન્ય રીતે નોકરીનો જે પાથ હોય એ પ્રમાણે મને છેલ્લે પ્રમોશન મળી અને હું બ્રાન્ચ મેનેજર થયો. ઓકે. અને વાંકાનેર બ્રાન્ચ હું ગયો. જે કર્યું છે એ નિષ્ઠાથી કર્યું છે, ભક્તિના સ્વરૂપે નોકરી કરી છે અને એનો સંતોષ છે. આજે મારા જીવનના જે કંઈ સુખી પાસા ગણાય એમાં મારી માતૃ સંસ્થાનો મારી મા જેટલો હિસ્સો છે. વાહ. કદાચ નોકરી તો મળી જ જાત મને, નોકરી ન મળે તો એવું નહોતું, પણ કદાચ એ બીજી નોકરી મળી હોત તો હું આટલું ન કરી શકત. પૂરેપૂરી નોકરી નિષ્ઠાથી કરવાની અને છતાં પણ મને સંસ્થા તરફથી પૂરી મોકળાશ હતી. એટલે આમ જુનિયર ક્લાર્કથી શરૂ કરી અને બ્રાન્ચ મેનેજરે પહોંચી અને હું 2013માં નિવૃત્ત થયો. ઓકે. તમે જે તમારી કરિયર છે, તમારી કારકિર્દી છે એ બેન્કિંગ ક્ષેત્રે એક માતબર કહી શકાય એ પ્રકારનું અને ખૂબ મોભો મળતો હોય છે, એક રિસ્પેક્ટ એક સોસાયટીમાં જે હોય છે એને અનુરૂપ તમે તમારી કારકિર્દી શરૂ કરી. ભલે એ વખતે સેલરી જે પગાર છે, વેતન છે એ પ્રમાણમાં ઓછું હતું, પણ તમે અલ્ટિમેટલી જે રીતે નિવૃત્ત થયા એ વખતે તમે ખૂબ ઉચ્ચ મુકામ પર પહોંચ્યા અને તમે અદ્ભુત કાર્ય કર્યું. એટલે કાબિલે દાદ એ કાર્ય ગણી શકાય. હવે સર સૌથી મહત્ત્વનો જે એક મુદ્દો આની સાથે છે એ મુદ્દા પર આપણે
આવી એ પૂર્વે મને એમ લાગે છે કે આપણે એક રસપ્રદ તમારી કોઈ કવિતા તમે જે રચના તમારા જે કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યા છે જી જી તો એમાંથી આપણે પહેલાં લઈએ અને પછી વાતચીતનો દોર આગળ ધપાવીએ એટલે દર્શક મિત્રોને તમારી આ રચના પણ માણવી ગમશે અને પછી આપણે વાત છે એને આગળના મુકામ પર લઈ જઈએ. તો કોઈ તમારી એક મનપસંદ રચના છે એ પ્રસ્તુત તમે કરો. તો મને એમ લાગે છે કે જે મારો કવિતાનો પ્રારંભિક તબક્કો હતો એમાંથી જ આપણે એક બે રચના લઈએ. મારો પહેલો ગઝલ સંગ્રહ નયન. નયનમાં એ સમયે જે દોર હતો, જે માહોલ હતો, એ માહોલમાં લખાયેલી એક બે રચના આપને સંભળાવું. અને મેં ગઝલમાં જ કામ કર્યું છે. ઓકે. ગઝલમાં જ કામ કર્યું છે. ગઝલ છે કે દૂરથી કોના પગરવ સંભળાય છે, દૂરથી કોના પગરવ સંભળાય છે, જોઉં છું કે વીજળી વળ ખાય છે, વાહ. જોઉં છું કે વીજળી વળ ખાય છે. બીજો શેર છે, કોણ એવા ગીતને ગુંજી ગયું, કોણ એવા ગીતને ગુંજી ગયું, પડઘા હજી એ ગીતના પડઘાય છે, વાહ. ને પ્રાણ તો પરવશ બન્યા છે, શું કરું, પ્રાણ તો પરવશ બન્યા છે, શું કરું, જિંદગીથી જિંદગી અકળાય છે. વાહ. ખૂન સિંચી મેં જ ઉપવન ખીલવ્યું, એટલે લાલી અહીં રેલાય છે. વાહ. અને અંતિમ શેર છે કે નૈન જીવનની કથા પૂરી થઈ, નૈન જીવનની કથા પૂરી થઈ, એમની છાયા જ વધતી જાય છે. વાહ. દૂરથી કોના પગરવ સંભળાય છે, જોઉં છું કે વીજળી વળ ખાય છે. એક બીજી રચના છે, ત્યારે પણ થોડાક પ્રયોગો કર્યા હતા અને ઈશ્કે મિજાજી રચનાઓ વધારે ચાલતી ત્યારે. નાજુક તબિયત તોબા તોબા. આમાં પણ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગીતની અસર છે. નાજુક તબિયત તોબા તોબા, અલહડ યૌવન તોબા તોબા, આજ ગુમાવી રાહત દિલને, આજ ગુમાવી રાહત દિલને, આપનું દર્શન તોબા તોબા, આ ગમગીની તોબા તોબા, આ ગમગીની તોબા તોબા, આપનું વર્તન તોબા તોબા. ખૂબ મિજાજી શેર છે કે મગરૂરી આ નાજ ને નખરા, મગરૂરી આ નાઝ ને નખરા, કાતિલ બંધન તોબા તોબા, બોલ તમારા મહેકતા ફૂલ, બોલ તમારા મહેકતા ફૂલ, પડતા ખંજન તોબા તોબા. વાહ. હવે સર તમે રસપ્રદ પ્રસ્તુતિ કરી. મેં જોયું તમે જે પ્રસ્તુત કર્યું, આજે ગઝલો પ્રસ્તુત કરી તો એ તમારા હસ્તાક્ષરમાં લખાયેલી છે જી. અને તમારા હસ્તાક્ષર ખૂબ રસપ્રદ છે, ખૂબ અદ્ભુત તમારા અક્ષરો છે. તો એના વિશે થોડીક વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ કે આટલા સરસ મરોડદાર અક્ષર છે તો એ કેવી રીતે તમે એ મુકામ પર પહોંચ્યા, અથવા તમને એ વિશે કાંઈ વાત કરવી હોય તો દર્શક મિત્રોને એ પણ જાણવું ગમશે. મને તો ખાસ ઈચ્છા છે કે આટલા સરસ અક્ષરો છે એ કેવી રીતે આવ્યા. 5મા ધોરણમાં મારા પપ્પા શિક્ષક અને હું ભણું ગુજરાતીમાં ના ટીચર એ. ઓકે. ગુજરાતીમાં મને નપાસ કર્યો. નપાસ કરવામાં મારા જવાબો ખોટા નહોતા, મારા અક્ષર ખરાબ હતા. એટલે એ કે જો વિદ્યાર્થીના અક્ષર આટલા ખરાબ હોય કે પરીક્ષકને વાંચવામાં તકલીફ પડે તો એની પ્રગતિ કેમ થાય, આગળ તો એના બહુ મુશ્કેલી થાય. એને નપાસ કર્યો મને. અચ્છા. મારું વરસ બગડ્યું ભણવાનું. પણ ત્યારે અમારામાં સમજણ નહોતી. પછી મને બીજા આસિસ્ટન્ટ શિક્ષકોએ થોડુંક પ્રોત્સાહન આપી, થોડોક એમાંથી બહાર કાઢ્યો અને મને સમજાયું કે અક્ષર સુધારવા માટે આમ કરવું જોઈએ એમ. અને ત્યારે અમારે ત્યાં જે આસિસ્ટન્ટ હતા એમને મને એક સરસ બુક આપી સુલેખનની. ઓકે. અને આ પ્રમાણે એમ કહેતું સુધાર. પણ એ પુસ્તિકા બહુ નાની હતી અને મને પણ એમ લાગી આવ્યું કે સાલું અક્ષરના હિસાબે આપણે નપાસ થાય તો આમાં જીવનની પ્રગતિ કેમ થાય. આપણે ભણવું છે એમ ભણતર જ આપણું ભાથું છે, એ સિવાય કાંઈ છે નહીં. એટલે મને બચપણથી જ વિવેકાનંદ પ્રત્યે એક આખો અલગ લગાવ. એટલે મેં નિશ્ચય કર્યો કે વિવેકાનંદનું કોઈ પણ એક પુસ્તક મારે હાથેથી લખવું, જેટલું લખાય એટલું. ઓકે. એટલે મેં સરસ કાગળવાળી 400 પાનાની નોટ લીધી અને વિવેકાનંદના રાજયોગ પુસ્તકમાંથી એની નકલ મેં એમાં શરૂ કરી. પાનું બદલે એટલે પેન પણ બદલે, અચ્છા, એવો ક્રમ રાખ્યો કે જુદી જુદી પેનથી આપણે લખીએ
ત્યારે ઇંક પેન વધારે વપરાતી. હમ. એમ આંગળી ત્રાસી થઈ જાય ત્યાં સુધી મેં મહેનત કરી અને મારા અક્ષરો સુધાર્યા. વાહ. અને એ અક્ષરો સુધાર્યા પછીનું પેલું સુપરિણામ એટલે મારો બીજો ગઝલ સંગ્રહ શિલાલેખ. અચ્છા. હમ. જ્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ ઓફસેટ પ્રિન્ટિંગમાં ન જાતી હમ. એ સમયે મેં એ ઓફસેટ પ્રિન્ટિંગમાં છપાવ્યો છે. ઓકે. અને એ એટલા માટે છપાવ્યો છે કે હસ્તાક્ષરમાં તો જ શક્ય બને જો તમે ઓફસેટમાં છપાવો તો જ. અને ત્યારે પાછી પ્લેટ સિસ્ટમ નહોતી. તમે જે લખ્યું એની નેગેટિવ પોઝિટિવ થાય અને એની ઉપરથી પ્રિન્ટિંગ થાય. તમને સાહેબ આશ્ચર્ય થશે, શિલાલેખમાં ના પ્રથમ પાનાથી માંડી અને અંતિમ પાના સુધીમાં એક પણ અક્ષર છે ને પ્રેસનો નથી. ઓકે. બધું એના પેજ નંબર શીખે હસ્તાક્ષરમાં. વાહ, ખૂબ સરસ. બરાબર. એટલે એક નવીન પ્રકારનું નવા જ તદ્દન પ્રકારનું નવા જ પ્રકારનું અને દરેક ગઝલને અનુરૂપ. એમાં પાછા લાઇન સ્કેચ મારા મિત્ર નલિન સૂચક એમને મને બનાવી આપ્યા અને એ રીતે મેં એ પર પબ્લિશ કર્યો. એટલે એમાંથી મને પેનનો શોખ જન્મો, સારા કાગળો. અત્યારે હું પ્રેસના માલિકની જેમ કાગળ હાથમાં લઈને કહી શકું કે આ કેવો છે ને કેટલા વજનનો છે. બસ આવું છે બધું જીવનમાં. ખૂબ સરસ, ખૂબ રસપ્રદ વાત કરી સર. હવે આની સાથે સાથે સર એક સવાલ એ પણ છે કે તમે કહ્યું એ પ્રમાણે તમે પીજી લેવલ સુધી ભણ્યા પહેલાં શરૂઆતના તબક્કામાં. એટલે એ તબક્કો એવો હતો કે જેમાં તમે સોશિયોલોજી વિષય છે એની સાથે તમે પહેલાં ગ્રેજ્યુએશન કર્યું, BA કર્યું, અને પછી તમે પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, MA કર્યું, અને પછી તમે બેન્કિંગ ક્ષેત્રે આવ્યા. એટલે એમાં તમારી કરિયર છે એમાં નિર્મિત થઈ. એટલે હવે તમે જ્યારે કોલેજ કાળમાં મતલબ યુનિવર્સિટી કક્ષાએ હતા તો ત્યાં જે ભીતપત્ર છે એમાં પણ તમે કંઈક કાર્ય કરતા, કારણ કે તમારો જે વાંચનનો શોખ અને સાહિત્ય સર્જનની પ્રક્રિયા છે પેરેલમાં ચાલવાની શરૂઆત ત્યારે થઈ હતી એમ. તો એ જે તમારી પ્રક્રિયા હતી એ કયા પ્રકારની હતી? કારણ કે ત્યાં એ પ્રકારનો માહોલ હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય અને દરેક વ્યક્તિ પાસે કંઈક નાવીન્ય હોય અને એ પછી પોતે એ રજૂ કરવા માટે ઉત્સુક પણ હોય. એટલે કોઈ એડિટર હોય, કોઈ સંકલન કરતું હોય અને પછી કોઈ સારા અક્ષર લખતું પણ ત્યાં હોય. તો એમાં તમે જે કાર્ય એ વખતે કર્યું એ અત્યારે દર્શક મિત્રોને, કારણ કે આજની નવી જનરેશન છે એમાંથી પણ અમુક દર્શક મિત્રો આપણને કદાચ અત્યારે આ વાત આપણી સાંભળી રહ્યા હોય, જોઈ રહ્યા હોય, તો એમને પણ કદાચ એ માર્ગદર્શક નીવડી શકે એવી શક્યતા છે. તો સર આપ થોડી વાત એ કરો. MAમાં જ્યારે ગુજરાતી સાહિત્ય ભવન આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું, ત્યારે સમાજશાસ્ત્રનું સ્વતંત્ર ભવન નહોતું. એટલે સોશિયોલોજી માટે એ લોકોએ 4 રૂમ અને 2 ક્લાસરૂમ એટલું આપેલું અને અડધામાં ગુજરાતી સાહિત્ય ભવન હતું. હવે એનું ભીતપત્ર એક જ હતું, સંયુક્ત. એટલે એમાં સમજણથી 2 ભાગ કરેલા કે એક ભાગ ગુજરાતી ભવન અને એક બાજુ સમાજશાસ્ત્ર સોશિયોલોજીવાળા. એ સોશિયોલોજીના ભીતપત્રમાં અમારા ક્લાસમાંથી જે કોઈ હોય, આ છે તે છે, સારા કોઈ સુવિચાર હોય, પછી ઉત્તમ પ્રકારના કોઈ જે સાહિત્યકારો હોય એના કોટ્સ આ છે તે છે, એવું બધું અમે લખતા. પણ આનંદ એ વાતનો છે કે એક બાજુ ગુજરાતીના વિદ્યાર્થી તરીકે વિનોદ જોશીએ લખેલું હોય, એનું ગીત હોય, એના હસ્તાક્ષર હોય, બીજાના હોય, અને એક બાજુ મારું હોય. તો એક વખત એવું બને કે નિરંજન રાજ્યગુરુએ લખ્યું હોય અને બીજી બાજુ અમારા બધા હોય. એટલે ભીતપત્ર એ એમાં આમ મારા જીવનનું એક બહુ યાદગાર સંભાળણું કે કાગળ અને પેન અને ટેબલ ઉપર લખવું એ અલગ વસ્તુ છે અને બ્લેકબોર્ડ ઉપર લખવું એ અલગ વસ્તુ. તમારા હસ્તાક્ષર ગમે એટલા સારા હોય, બ્લેકબોર્ડ ઉપર એટલા સારા ન જ થાય. અક્ષર નાના મોટા થઈ જાય, ઘાટા પતલા થાય, એવું થાય. એટલે એ ભીતપત્ર પણ ખૂબ યાદગાર મારા જીવનનું એક છે. ખૂબ સરસ. હવે સર થોડી વાત આપણે એ પણ કરીએ, કારણ કે તમે MA કર્યા પછી જેમ શરૂઆતમાં વાત કરી પ્રમાણે તમારું જે તમારી કરિયર છે બેન્કિંગ ક્ષેત્રે, તમને જે તરત જ તમને સર્વિસ મળી ગઈ અને તમે પછી હું આર્ટ્સનો વિદ્યાર્થી કોમર્સમાં બેન્કિંગમાં મને એટલે બસ મારો સવાલ એ છે કે શરૂઆતમાં તો આંકડા જોઈને આમ ધ્રુજી જવાય કે આનો ટોટલ કેમ થશે. એટલે બસ એમ તમે એમાં જે હથોટી લાવ્યા, કારણ કે પછી તમે છેલ્લે બ્રાન્ચ મેનેજર તરીકે તમે સેવા નિવૃત્ત થયા, જે 2013માં તમે વાત કરી એ પ્રમાણે. તો તમારો જે તબક્કો એ જે તમે ગ્રેજ્યુએશન PG તમે પૂરું કર્યું અને તમને તરત જ જે જોબ મળી જાય છે, તમે શરૂ કરો છો તમારી કરિયર, અને પછી તમે નિષ્ઠાપૂર્વક એમાં ખેડાણ કરો છો. તમે વાત કરી પ્રમાણે FDમાં પણ તમે ઘણા બધા રેકોર્ડ સર્જ્યા જ્યાં જ્યાં તમે ગયા ત્યાં. તો એમાં જે તાદાત્મ્ય તમે સાધી શક્યા અને એ તમે બિંગ એ સ્ટુડન્ટ ઓફ આર્ટ્સ તમે પછી કોમર્સમાં પણ એટલું નિષ્ઠાપૂર્વક કામ કેમ કરી શક્યા, એ સર્જન પ્રક્રિયા કેવી હતી?
થોડોક મને એમ લાગે છે કે મારા ઉછેરનો હિસ્સો છે. સાહેબ તમને આશ્ચર્ય થશે, હું 7 વર્ષનો હતો ને ત્યારે મને રસોઈ બનાવતા આવડી ગઈ છે. અચ્છા, ઓકે. હું ખીચડી, શાક અને રોટલી બનાવી લેતો. વાહ વાહ. વાય ધીસ એ પણ મધર નહોતી, મમ્મી નથી એટલે. હા. એટલે ત્યારથી આ વસ્તુ આવેલી કે કોઈ પણ કામ તમારે કરવું હોય તો તમારું 100% એમાં ઇન્વોલ્વમેન્ટ હોય તો જ તમે એમાં કામ કરી શકો. રાઈટ. મેં મારી બેન્કિંગ દરમિયાનમાં અમારા પ્યુન દરજ્જાના સિનિયર જે હોય મારી પહેલાંના, એની પાસેથી પણ હું શીખો છું. રાઈટ. અમારાથી બીજા જો ક્લાર્કો હોય એની પાસેથી પણ શીખો છું, ઓફિસરો પાસે શીખો છું. બેંકનો ટાઈમ 6 વાગે પૂરો થઈ જાય, હું 9 વાગે ઘરે જાઉં. ઓકે. એ જે 3 કલાક હતા એ માત્ર ને માત્ર છે ને હું એક્સ્ટ્રા કામ શીખવા માટે જ રોકાતો. વાહ, ખૂબ સરસ. અને એવી રીતે છે ને હું બેંક શીખો એમ. અમારે અત્યારે તો સમજાવી ન શકાય, અમારે ત્યાં ગુજરાત રાજ્યની કોઈ પણ બેંક સાથે અમે વ્યવહાર કરી શકીએ, પણ એ વ્યવહારની પ્રક્રિયા એટલી બધી ગૂંચવડ અને જટિલ કે તમે એક જગ્યાએ ભૂલ કરો ને એટલે એ તમારે છેક આખું વર્ષ પૂરું થાય ત્યાં સુધી નડે એમ. રાઈટ. એ હું અમારી બેંકના એક પ્યુન પાસેથી છે ને એની પાસેથી હું શીખેલો. ઓકે. વાહ. એની આમાં માસ્ટરી હતી, એની પાસેથી હું. એટલે ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ ક્ષેત્ર હોય, મેં PhD કર્યું તો પણ એ મેં પૂરેપૂરા 7 વર્ષ લીધા. 7મા વર્ષના અંતિમ દિવસ જે તારીખ હતી તે દિવસે મેં થીસીસ સબમિટ કરી શક્યો હું. એટલે કોઈ પણ કાર્ય કરવું તો એટલી નિષ્ઠાથી જ કરવાનું અને એટલું ઇન્વોલ્વમેન્ટથી જ કરવાનું, તો જ એ કાર્યનું કંઈક તમને મળે એમ. આપને હું એક વાત કરું, મેં જેમ શિલાલેખની વાત કરી એમ મેં એક પુસ્તક કર્યું, મોંઘેરી મીરા. એ નવા દ્રષ્ટિકોણથી કરેલું છે કે અત્યાર સુધી આપણા ગુજરાતી સાહિત્યમાં મીરાના પદો, મીરાના ગીતો, મીરાનું ચરિત્ર, મીરાનો ભક્તિભાવ, ભક્તિમતી મીરાના આતે એવા બધા થયા છે. પણ ગુજરાતી સાહિત્યના સર્જકો અને ખાસ કરીને કવિઓ એ મીરાને કેટલું સમજાય છે અથવા તો મીરાનો એની ઉપર કાંઈ પ્રભાવ છે કે નહીં, એવા દ્રષ્ટિકોણથી મેં એ આખું સંપાદન કર્યું. અને નિમંત્રણ આપી અને વારંવાર ઉઘરણી કરી અને કવિઓની પાસે એના પ્રત્યે કૃતિઓ તૈયાર કરાવી અને મેં મેળવી અને મેં કર્યું. એનો એ પુસ્તકનું શરૂઆત જ્યાં થાય છે એ સંસ્કૃતાચાર્યના એક શ્લોકથી થાય છે કે જેમાં મીરાને એને શક્તિ સ્વરૂપે છે ને વંદન કર્યા છે. ઓકે. પછી આ બધી રચનાઓ, એમાં પણ વિભાગો છે. પહેલો વિભાગ છે એ આખી સળંગ રચના હોય. પછી આવે કરતાલ. કરતાલમાં 4 પાંખ હોય. ઓકે. 4, 2 ને 2 4 હોય. કરતાલ એને એ વિભાગને શું કામ નામ આપે? 4 એટલા માટે કે એમાં મુક્તકો છે, મુક્તકમાં 4 લીટી હોય. સિમ્બોલિક. હા, બરાબર. પછીનો વિભાગ આવે મંજીરા. મંજીરા 2 જ હોય. એમાં મેં બધા જેને છૂટક શેર લીધા કે કોઈ સર્જકે ખાલી એક જ શેર મોકલ્યો હોય અને સારો હોય તો આપણે સંપાદનમાં લેવો જોઈએ. મંજીરા 2 જ હોય એટલે એ વિભાગનું નામ મેં મંજીરા રાખ્યું. શેરમાં 2 જ પંક્તિ હોય. ત્યાર પછી આલોક ઈલોક, એટલે એમાં લોક સાહિત્યમાં મીરા ક્યાંય, લોકગીત, લગ્ન ગીત, કથા ગીત, એમાં એ મેં મેળવા એ લખ્યું. પછીનો એક વિભાગ એવો મેં કર્યો કે એકરંગ એ બી હે, એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે મીરા વિશે ગીતો આવ્યા એવા 5-7 ગીતો પણ મેં લીધા. અને ત્યાર પછી સૌથી છેલ્લે મીરાના પદો વિશે આપણા સારામાં સારા સર્જકો, દાખલા તરીકે સુંદરમ છે, સુરેશ દલાલ છે, પૂજાલાલ છે, એવા લોકોએ લખેલું ગદ્ય એનો વિભાગ મેં રાખ્યો. આ બધું પૂરું થયા પછી સૌથી છેલ્લા પાનામાં મેં શું લીધું? કૃષ્ણ ભગવાને 2 હાથ જોડી અને વૃંદાવનમાં ગોપીઓને 2 હાથ જોડી વંદન કરીને એમ કીધું કે હું પૂર્ણ પુરુષોત્તમ છું, હું જેટલા વર્ષ જીવું એટલા વર્ષ, પણ તમારા ઋણમાંથી આ ભવ કે આવતા ભવ મુક્ત નહીં થાવ એટલો તમે મને પ્રેમ આપ્યો છે. એટલે આ એક દ્રષ્ટિ છે, એક કામ કરવાની પદ્ધતિ છે, એમાં તમારું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે ને એનું જ પરિણામ છે. સલીમભાઈ, ખૂબ રસપ્રદ વાત સર આપે કરી. હવે મને લાગે છે દર્શક મિત્રોને વધુ એક રચના સંભળાવીએ. તમે જે દ્વિતીય તમારો સંગ્રહ છે એમાં તમે સરસ કામ કર્યું, તમારા હસ્તાક્ષરમાં જ તમે આખો એ પ્રકાશિત કર્યો અને એ વખતે ઓફસેટ પ્રિન્ટિંગમાં એ કાર્ય થયું અને અદ્ભુત રીતે એ પ્રકાશિત થયો. તો એ સંગ્રહમાં તમે જે બધી રચનાઓ તમારી જે લીધી છે એ પૈકીની કોઈ રચના છે આપણે દર્શક મિત્રોને સંભળાવીએ સર.
મારી આમ ખૂબ લોકપ્રિય થયેલી એક ગઝલ સંભળાવું જેનો એક શેર 10મા ધોરણના બોર્ડની એક્ઝામમાં અર્થ વિસ્તારમાં પૂછાયેલો. ઓકે ઓકે. હા, એ ગઝલ છે આ. કે ઈશ્વર ડાળે ગુલાબ રાખે છે. ઈશ્વર ડાળે ગુલાબ રાખે છે ને માણસ ઘઉંનો હિસાબ રાખે. વાહ. બીજો શેર છે કે સંભાળ લે છે સદા મરણ એની. સંભાળ લે છે સદા મરણ એની, જીવતર જેને ખરાબ રાખે છે. બીજો શેર છે કે સુખ સાવ બેકાર શખ્સનું ગજવું. સુખ સાવ બેકાર શખ્સનું ગજવું, તું કઈ ચીજનો રૂઆબ રાખે. ને મને ખૂબ ગમતો શેર, મારું છે એટલે મને બધું વાલું જ લાગે, પણ આ ગઝલનો આ શેર મને વધારે ગમે છે. સાંભળજો સાહેબ. એનું બગડે નહીં કશુંય કંઈ કદી. વાહ. એનું બગડે નહીં કશુંય કંઈ કદી, જેને સમય લાજવાબ રાખે છે. વાહ વાહ, ખૂબ સરસ. અને સાંપ્રત સમયનો શેર છે કે અટકશે ક્યાં જઈ દંભ માનવીનો. અટકશે ક્યાં જઈ દંભ માનવીનો, જે પોતાનાથી પણ નકાબ રાખે છે. વાહ, અદ્ભુત. ઈશ્વર ડાળે ગુલાબ રાખે છે ને માણસ ઘઉંનો હિસાબ રાખે છે. એક બીજી રચના સંભળાવું જે ગઝલ સર્જનની રીતે ખૂબ અઘરું છે સાહેબ. ખૂબ નાની બહેરની ગઝલ છે. ઓકે. એનું મીટર છે ગા લગા ગા ગા લગા. ઓકે. આ એનું છંદ છે. બરાબર. ગઝલ છે જિંદગી સંપેતરું. જિંદગી સંપેતરું, માલિકી ક્યાંથી કરું. ને આવતા જો હો તમે, મિજાજી શેર છે કે આવતા જો હો તમે, જીવ રસ્તે પાથરું. વાહ. ને આંસુઓના જળમહી મૂર્તિ તારી કોતરું. આંસુઓના જળમહી મૂર્તિ તારી કોતરું. ને શેર છે સાહેબ કે મૃત્યુ જેવા મૃત્યુને લગ્ન માફક નોતરું. વાહ. ને અંતિમ શેર છે કે કાલ તો ઉડી જશે. કાલ તો ઉડી જશે, જીવતો છે પોતરું. વાહ, ખૂબ સરસ. જિંદગી સંપેતરું, માલિકી ક્યાંથી કરું. ઘણી બધી વાતો થઈ શકે એવી પરમ શક્યતા છે સર, પણ સમય અત્યારે આપણને આ મુકામ પર અટકવાનું કહે છે, તો આપણે વાતચીતનો દોર આ મુકામ પર અટકાવીએ, પુનઃ મળીએ ત્યારે વાતચીત આગળ ધપાવીશું. આપણે આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે દૂરદર્શન વતી, દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ, ધન્યવાદ.